જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા વિડીયો મિત્રો સ્વાગત છે. અત્યારે આપણે આવી ગઈ છે થરાદની અંદર, જ્યાં ચામુંડા હોટલ કહેવાય છે. તેની અત્યારે આપણે મુલાકાત લઈશું અને શું કિંમતમાં છે, શું પ્રાઇસમાં છે, તે પણ આપણે બધી જ આપણે વિડીયો અંદર જાણીશું. ચાલો, અને 120 રૂપિયા શુદ્ધ ગુજરાતી થાળીની અંદર આપણને શું આપવામાં આવે છે તે પણ આપણે અંદર જોઈશું. શું પ્રાઇસ છે, શું ટાઈમિંગ, એડ્રેસ બધી જ આપણે વિડીયોની અંદર જાણીશું. તો ફટાફટ ચાલો અંદર જઈશું. અને વિડીયો અંદર નવા હોય તો અમારા મિત્રો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફટાફટ હવે આપણે અંદર જઈશું, જે ચામુંડા હોટલ કહેવાય છે થરાદની અંદર. તો ચાલો. જોઈશું ત્યાં ગરમા ગરમ જે બાજરીના આપણે દેશી રોટલા કહેવાય છે તે પણ અહીંયા બનાવવામાં આવે છે, તે પણ તમે જોઈ શકો છો. તો ચાલો આપણે પેલી બાજુ જઈને જે એના જે રોટલાના કારીગર છે તેના સાથે આપણે થોડી વાતચીત કરીએ. બીજું જોઈ શકો છો અહીંયા જે ગરમા ગરમ જે બાજરીના રોટલા કહેવાય છે તે પણ અહીંયા સરસ મજાના જે બાજરીના શુદ્ધ દેશી જે ચૂલો કહેવાય છે, આપણે જે ગામડામાં જે હોય છે આપણે તે રીતે જ અહીંયા બનાવવામાં આવે છે. તે તમે જોઈ શકો છો મિત્રો, એકદમ શુદ્ધ દેશી ગુજરાતી બાજરી જે આપણે રોટલો કહેવાય છે તે, અને એની સાથે કાકા રોટલી પણ બનાવવામાં આવે છે. રોટલા બનાવો. કેટલા અંદાજે કેટલા રોટલા બનાવી નાખતા હશો? રોટલા રોજના 300-400 રોટલા બનાવી દે. 300-400 થઈ જાય બનાવો. બરોબર, એકલા તમે જ બનાવો? હા, રોટલા રોટલી બે હું એક જ બનાવું. બરોબર, 20 વર્ષથી બનાવું. 20 વર્ષથી બનાવો એક જ જગ્યાએ? એક જ જગ્યા અહીંયા જ. મારા બાપુને બે 20 વર્ષથી ભેગા છે. બરોબર, શીખને મારે સમજ સારા. હા ના જાણે એટલે એમને એમ ચાલે તો. બરોબર. અને સાથે ખાવાના પણ રોટલા બનાવવામાં આવે છે ને રોટલીને? રોટલા રોટલી બને. બરોબર, બને એમ. તો મિત્રો જોઈ શકો છો આ રીતનો જે આપણે દેશી જે ચૂલો હોય છે તે જ રીતે અહીંયા બનાવવામાં આવે છે, સરસ રીતે. અને અહીંયા તમે જે પણ ગરમા ગરમ જે લાવ્યું તમારે અહીંયા જે બનાવવું હોય છે, સબ્જી અહીંયા તૈયાર હોય છે, પણ તમારે અલગથી પ્રકારની જો બનાવે તો અહીંયા પણ સરસ મજાની જે સબ્જી કહેવાય છે અહીંયા બનાવવામાં આપવામાં આવે છે અલગથી. સબ્જી, સેવ ટામેટો, મિક્સ સબ્જી, દાળ ફ્રાય, દહીંનું રાયતું. અને કોઈને પાર્સલ જોતું પાર્સલ પણ મળે. હા, બને. પાર્સલ બને છે. વઘારેલો રોટલો મળે. વઘારેલો રોટલો પણ લસણની ચટણી. બરોબર. દહીં. અને ગેસ ઉપર નથી બનાવવામાં આવતું? ગેસ ઉપર નહીં. કોઈ નહીં. બરોબર, કોઈ ગેસ ઉપર નહીં, લાકડા ઉપર. તો મિત્રો આ તો આપણે જે ચામુંડા હોટલ કહેવાય છે તેનું સરસ મજાનું ખૂબસૂરત જે રસોડું કહેવાય છે તે છે, એ તમે જોઈ શકો છો. અને શુદ્ધ ગુજરાતી જે રોટલી અહીંયા સરસ મજાના અહીંયા બનાવવામાં આવે છે તે પણ તમે જોઈ શકો છો. કાકા શું બનાવો છો અત્યારે? સેવ ટમાટા. બરાબર, બનાવો તો. ટાઈમિંગ છે, શું એડ્રેસ છે તે
બધી જ આપણે વિડીયોની અંદર જાણીશું. તો ચાલો અહીંયાના જે આ મેનેજર જે કમલેશભાઈ કહેવાય છે તેના સાથે આપણે જાણીશું. કમલેશભાઈ કેટલી વાર હોટલ જૂની છે આપણી? 2006માં બનાવી. વર્ષ અહીંયા જ છે, બીજે ક્યાં છે? અહીંયા જ છે. બરોબર, અહીંયા જ છે એમ ને? બરોબર. આ તો જે ચામુંડા હોટલ કહેવાય છે ત્યારે આપણે બીજી કોઈ શાખા કરી અહીંયા? છે આશાપુરા માર્કેટ માર્કેટ યાર્ડની બીજમાં છે. બરોબર. અને આપણે શું ટાઈમિંગ છે અહીંયા? અહીંયા આપણે ફિક્સ થાલી છે. હા હા. 4 સબ્જી આવશે, સેવ ટામેટા, મિક્સ સબ્જી, દાલ ફ્રાય, રાયતું. બરોબર. 120 રૂપિયા અનલિમિટેડ થાલી આવશે. 120 રૂપિયા એમ ને? હા. જેટલું જમવું હોય પેલું એટલું. જમવું છૂટક જ છે આપણી પાસે. હા હા, છૂટક છે. છૂટકમાં સબ્જી સેવ ટામેટા છે, મિક્સ સબ્જી છે, દાલ ફ્રાય, રાયતું, હા. વટાણા ટામેટા, વટાણા બટાકા, બરોબર. રોટલી રોટલા. અને કોઈને એવું જોવે કે ભાઈ બનાવવું છે તો હા, અહીંયા બનાવી બનાવી આપીએ અમે. બરોબર. એવું નહીં કે જે અહીંયા ફિક્સ હોય એ પણ જે હા. કોઈને બનાવવું હોય તો પણ અહીંયા બનાવી આપવામાં આવશે. બરોબર. અને અહીંયાનો ટાઈમિંગ શું છે? ટાઈમનો 11 વાગે ચાલુ થાય, 3 વાગે આવશે. 3 વાગ્યા સુધી એમ? સાંજે 7 થી કરીને 11 વાગે આવશે. પછી 7 થી કરીને રાતના 11 વાગ્યા સુધી. 11 વાગે. બરોબર. અને અહીંયાનું આપણે જે શું ગુજરાતી થાળીના કીધા તમે અહીંયા? ગુજરાતી થાળીના 120 રૂપિયા 20 રૂપિયા અનલિમિટેડ. અનલિમિટેડ થાળી. બરોબર. બિંદાસથી જમવું એમ ને? બિંદાસ. હા. 120 રૂપિયા. બરોબર. અને તમારો અહીંયાનો કોન્ટેક્ટ નંબર? 92 55 46 500. 46 500 એમ? બરોબર. અને અહીંયા કોઈ આપવું હોય તો આપણે એડ્રેસ? એડ્રેસ નાવી હોસ્પિટલની બાજુમાં. નાનું હોસ્પિટલની હા. બાજુમાં એમ? બરોબર. તો ચાલો મિત્રો, આ તો અહીંયાના જે આ હતા આપણે અહીંયાના જે મેનેજર કહેવાય છે કમલેશભાઈ, અને અહીંયા ઘણા બધા અહીંયા જે લોકો જમવા આવે છે તેનો પાસેથી આપણે પણ જાણીશું. સાહેબ, શું કહેશો આપણે જમવાનું અહીંયાના વિશે? જમવાનું સારું છે, ઘરના જેવું જ જમવાનું હોય છે અને એકદમ તાજું બનાવેલું બધું મળે છે. બરોબર. અમે અઠવાડિયામાં એક વખત આવીએ જ છીએ અહીંયા હા, આગળ હા. અને બેસ્ટ ક્વોલિટી મળે છે. બરોબર. કોઈ પણ જાતની જે કહેવાય કે આનાથી કોઈ એવું નુકસાન થતું હા, કોઈ નથી. ભરાવ પેટમાં એ નહીં ટાઈપનું કોઈ કશું જ નહીં. બરોબર. અને સારું ઘરના જેવું જ હોય છે. ઘરના જેવું જમવાનું હોય છે એમ? બરોબર. કેટલા ટાઈમથી આવો છો તમે અહીંયા? અહીંયા આગળ ઘણા સમયથી આવીએ છીએ. મહિનામાં લગભગ એક વખત અમારે આવવાનું થાય જ છે અહીંયા. ઓહો, એક દિન તો આવવાનું થાય એમ? બરોબર. તો જે ચામુંડા હોટલ કહેવાય છે થરાદની અંદર, જે બહારના લોકો કે આજુબાજુના ગામના લોકો તો અહીંયા આવાય ને જરૂરથી જમવા? હા હા અવાય, ચોક્કસ. શ્યોરથી અવાય. બધી રીતે સારું છે. હા, હા. જમવામાં એમ જ પૈસાની દ્રષ્ટિએ જોવા જઈએ બધી રીતે સારું છે. અવાય. 120 રૂપિયામાં સારું હા કહેવાય, સારું, અનલિમિટેડ. ખૂબ સારું કહેવાય. સારું. થેન્ક યુ. હા. શું કહેશો જે ચામુંડા હોટલ જમવા વિશે તમે અહીંયા? જમવાનું બહુ સરસ બને છે હા હા. અને પોતાનો ભાવ એકદમ વ્યાજબી છે. હા હા. અને જે જમવાનું બનાવે એ પણ 3-4 ભાતનું સબ્જી ને રોટલા જે ખાવું એ મળે છે. હા હા. પણ બહુ સારું મળે. બરોબર. કેટલા ટાઈમથી આવો છો તમે? મેં 20 વર્ષથી જમવા આવીએ. ઓહો, 20 વર્ષથી આવો છો 20 અહીંયા? વર્ષથી આ હોટલે જમવા આવીએ છીએ. બરોબર. બાપુએ આરસપરસમાં 20 વર્ષથી આ હોટલ વાઈન હોય છે. હા હા. જગ્યા આરસપરસથી હા હા, બરોબર. બાકી આની આ જગ્યા છે મૂળ. હા હા. પણ બહુ સારું જમવાનું બને છે. આમ તો થરાદની અંદર ઘણી બધી એવી હોટલો છે અહીંયા, પણ એ જે આ હોટલ વિશે જે જમવાનું ખાસ હોય છે તો એના વિશે શું કહેશો? બધી થરાદની હોટલો છે આ બધી નવી થઈ છે આની ચેડે. હા, હા. આગળ વાળી હતી કોઈ બજારમાં, હા, હા. એ બંધ થઈ ગઈ. હાઈવેમાં તો પહેલી જ આ હોટલ થઈ હતી. આ જમવાનું કેવું સરસ જ હોય? જમવાનું સરસ છે. 4-5 સબ્જી હોય છે, રોટલા હોય, રોટલી હોય, છાશ, હા હા. દહીં ખાવું દહીં, ઘી ખાવું ઘી, પાપડ ખાવાનું પાપડ. બરોબર. પણ બહુ સરસ. 120 રૂપિયામાં લિમિટ. 120 રૂપિયામાં અનલિમિટેડ. બરોબર. થેન્ક યુ. જોઈ શકો છો ચામુંડા હોટલને જે આપણે શુદ્ધ ગુજરાતી થાળી કહેવાય છે તે હવે તૈયાર કરવામાં આવી રહી છે. આપણે કઈ કઈ સબ્જી આવી છે થાળી? સેવ ટામેટા, મિક્સ સબ્જી, દાલ ફ્રાય, રાયતું. બરોબર. આ સેવ ટમેટા એમ? આ સેવ ટામેટા છે. બરોબર. રાયતું છે, હા, હા. મિક્સ સબ્જી છે, દાલ દાલ ફ્રાય એમ? લસણ ચટણી. હવે શું આવશે આપણે? લસણની ચટણી. આપણે શું આવી ગયું યાર? આ બાજરાનો રોટલો છે, રોટલી છે, પાપડ. પાપડ એમ ને? બરોબર. તો આપણે હવે શુદ્ધ ગુજરાતી દેશી થાળી તૈયાર ને? ગુજરાતી. બરોબર.
રીતે આપણે જે શુદ્ધ જે ગુજરાતી થાળી કહેવાય છે તે પરફેક્ટ રીતે આપણી થાળી જે તૈયાર થઈને આવી ગઈ છે. તો ચાલો હવે આપણે ટ્રાય કરીએ. તો પહેલાં તમને હું બતાવી દઉં કે થાળીની અંદર આપણે ગુજરાતી થાળીની અંદર આપણે શું 120 રૂપિયાની અંદર શું આપણે અંદરની અંદર આપવામાં આવે છે. તો ચાલો તે પણ તમને બતાવી દઉં. ચામુંડા હોટલ શુદ્ધ દેશી ગુજરાતી થાળી કહેવાય છે તે આપણી જોડે આવી ગઈ છે. તો તમે જોઈ શકો છો આ છે આપણે પાપડ અને આ બાજરાનો રોટલો અને આ જે ખવાની જે આપણે રોટલી કહેવાય છે તે છે. અને એની સાથે જે અનલિમિટેડ જે છાશ આપવામાં આવે છે તમારે જોઈતી એટલે તમે અહીંયાથી છાશ લઈ શકો છો તે પણ જોઈ શકો છો. અને એની સાથે જે આપણે જે સબ્જી કહેવાય છે તો સેવ ટમાટરની સબ્જી છે, રાયતું કહેવાય છે તે છે, મિક્સ સબ્જી છે, અને જે આપણે દાળ ફ્રાય કહેવાય તે દાળ ફ્રાય છે. અને સાથે લીંબુ અને જે પ્યાજ અને લીલા મરચાં તે પણ છે સાથે આપવામાં આવે છે. તો મિત્રો આ છે શુદ્ધ આપણે જે ગુજરાતી અનલિમિટેડ જે આપણે ચામુંડા હોટલ થાળી કહેવાય છે તે. તો ચાલો હવે આપણે એનો ટ્રાય કરીએ. જે આપણે હવે ટ્રાય કરીશું જે અહીંયા જે સેવ ટમાટરની જે સબ્જી કહેવાય છે તેને. તો આ તો પહેલાં વાલા જે આપણા સપ્રાઈવેટ મિક્સરો છે તેઓના માટે. તો મિત્રો સેવ ટમાટરની સબ્જીની અંદર વાત કરીએ ને તો બિલકુલ જે આપણે ખાસ કરીને જે ઘરે બનાવતા હોય ને તેવું જ ટેસ્ટ પરફેક્ટ અહીંયા જે આની અંદર આપણને મળી રહે છે. અને સાથે બીજી વાત કહી કે આની અંદર બીજો કોઈ મસાલા બસાલા જે આપણે ઘણી વખત બજારમાં અહીંયા જતા હોય છે મસાલા બસાલા સબ્જીની અંદર ઉમેરવામાં આવતા હોય છે ઘણી હોટલની અંદર. પણ આપણે અહીંયા જે ચામુંડા હોટલ કહેવાય છે થરાદની અંદર જે તમે આવશો કોઈ પણ સબ્જી લેશો સેવ ટમાટર દહીં રાયતું જે કહેવાય છે તે દાળ ફ્રાય કહેવાય છે મિક્સ સબ્જીની અંદર બધી જ સબ્જીની અંદર તમને ખાસ પ્રકારનો અહીંયા જે મસાલા વગરનું જ અહીંયા મળશે. જેમ કે આપણે ઘરે શુદ્ધ દેશી આપણે જે જમતા હોય છે તે જ રીતનું પ્રક્રિયા રીતે અહીંયા આપણને જમવાનું અહીંયા મળે છે. તો આપણે આ છે દહીંનું રાયતું મિત્રો. દહીં રાયતુંની અંદર મિત્રો વાત કરીએ ને મિત્રો દહીં રાયતાની અંદર વાત કરીએ ને તો જે દહીં જ કહેવાય છે ને આપણે શુદ્ધ એકદમ જે આપણે ઘણી જગ્યાએ આપણે ખાટું પણ દહીં જોવા મળતું હોય છે. પણ અહીંયા આવશો જે ચામુંડા હોટલની અંદર દહીં રાયતાની અંદર તમને એકદમ બિલકુલ ખટાશ જેવું ક્યાંય તમને જોવા નહીં મળે. શુદ્ધ આપણે જે મોડું જે અમૂલનું દહીં કહેવાય છે અહીંયા શુદ્ધ જે અમૂલનું દહીં જ વાપરવામાં આવે છે. શુદ્ધ પ્રકારની અલગ જ પ્રકાર જે ખટાશ કહેવાય છે બિલકુલ એમની અંદર આપણે ખાસ જોવા નથી મળતી. તો તમે આરામથી જે દહીંનો જે તિખારી કહેવાય છે વઘાર તે પણ સરસ મજાનો દહીં વઘાર પણ અહીંયા હોય છે તેનો પણ ટ્રાય કરી શકો છો. અને બહુ સુંદર રીતે દહીં વઘાર કહેવાય છે તે પણ આની અંદર કરેલો છે. મિત્રો મિક્સ સબ્જીની આપણે વાત કરીએ તો મિક્સ સબ્જીની પણ મિત્રો એ જ છે. તેની અંદર જે તમે પહેલાં આગળ કીધું કે આની અંદર કોઈ પણ જે સબ્જી તમે લેશો તો આની અંદર કોઈ પણ મસાલા વગરનો જ એડ કરવામાં કોઈ પણ મસાલો એડ કરવામાં અંદર આપતો જ નથી. તો જે દેશી આપણે ફરી વાર કહીએ જે આપણે ઘરે જે બનાવતા ખાતા હોય તે જ આની અંદર આપણે શુદ્ધ દેશી આપણે ગુજરાતી એની અંદર આપણે જમવાનું મળી રહેશે તે જ છે. બાકી સુંદર મજાનું જે અહીંયા 120 રૂપિયાની જે ફિક્સ થાળી છે ગુજરાતી થાળી તે અહીંયા તમે ચામુંડા હોટલ થરાદ આવો તો અહીંયા તમે બિન શાંતિસરથી અહીંયા તમે જમી શકો છો. મિત્રો દાળ ફ્રાય પણ તે જ છે. દાળ ફ્રાય પણ સરસ મજાની છે. દાળ ફ્રાય છે સરસ મજાને બનાવેલું હોય છે તે જ છે. અને બિલકુલ અંદર જે મસાલા વગરનો એડ કહેવાય છે કે બિલકુલ મસાલામાં શું સરસ મજાનો અહીંયાની અંદર જે વઘાર કહેવાય છે બિલકુલ પરફેક્ટ રીતે જે વઘાર કરો આની અંદર આવેલું છે. હરેક સબ્જી તમે લેશો જે દહીં રાયતું કહેવાય છે મિક્સ સબ્જી છે સેવ ટમાટરની સબ્જી છે દાળ ફ્રાય છે બિલકુલ સરસ મજાની સ્વાદિષ્ટ જે ગુજરાતી આપણે જે ઘરે જમતા હોય છે દેશી તે જ એની અંદર જે ચામુંડા હોટલ કહેવાય છે ખરાની અંદર તે આપણે એની અંદર આપણને જોવા મળશે. અને મિત્રો અહીંયા જો એડ્રેસની વાત કરતો જે નાવ્ય હોસ્પિટલ કહેવાય છે 4 રસ્તા ને 4 રસ્તાની બાજુમાં જે ચામુંડા હોટલ આવે છે સુંદર મજાની જે શુદ્ધ જે દેશી ગુજરાતી થાળી કહેવાય છે 120 રૂપિયાની અંદર અનલિમિટેડ તમારે જેટલું જમવું હોય એટલું તમે અહીંયા આવીને જમી શકો છો. બહુ સરસ સુંદર અહીંયા જમવાનું મળે છે. એની અંદર 120 રૂપિયાની અંદર તમે પાપડ બાજરીનો જે રોટલો કહેવાય છે ઘઉંની રોટલી અને 4 સબ્જી અહીંયા તમે સુંદર મજાની અહીંયા આપવામાં આવે છે. એની સાથે બીજી વાત કરું મિત્રો જે છાશ કહેવાય છે બિલકુલ જે છાશ તમને અનલિમિટેડ જેટલી જોઈએ એટલી અહીંયા તમે લઈ શકો છો. અને એની સાથે સબ્જી પણ ઘણી બધી અહીંયા સબ્જી હોય છે. તમારે એવું નથી કે અહીંયા જે મેનુમાં છે તમે અહીંયા લઈ શકો છો. આની અંદર તમને એવું લાગે કે તમારે અલગથી કોઈ સબ્જી બનાવી છે તે પણ અહીંયા સુંદર મજાની અહીંયા પરફેક્ટ અહીંયા સબ્જી અહીંયા બનાવી આપવામાં આવે છે. તો મિત્રો આથી આપણે જે ચામુંડા હોટલ કહેવાય છે તે બહુ સુંદર મજાનું. તો તમે પણ એકવાર અવશ્ય મુલાકાત લેજો. તો ફરી વાર એક નવા સાથે આવીશું ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ. અને વિડીયો અંદર નવા તમારા ચેનલ લાઈક શેર ચેનલને
સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.